ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। ગઈકાલે આપણે અપરોક્ષાનુભૂતિ માટે કયા પ્રકારનું અધિકારિત્વ છે? કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તેના માટે અધિકારીની આવશ્યકતા છે, એ સિવાયની પણ બીજી બધી આવશ્યકતા હોય. એ રીતે અહીંયા આપણે જોયું કે વૈરાગ્ય પહેલાં વાત કરી. વૈરાગ્ય એટલે કાંક બુદ્ધિ કાક વિષ્ઠાયામ બુદ્ધિ હે ઉપાદેય રહિત. કોઈ જગતના પદાર્થો મારા માટે હેય છે કે ઉપાદેય છે એ નથી, એ તો બસ વ્યવહાર માટે ઉપયોગી છે. ત્યાર પછી વિવેકની વાત કરી, સમ દમ બધાની વાત કરી, અને આપણે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે 10મા શ્લોકમાં ઉક્ત સાધન યુક્તેન વિચાર પુરુષેણ હિ કર્તવ્ય જ્ઞાન સિદ્ધ્યર્થમ આત્મન શુભમિચ્છતામ. આત્મન શુભમિચ્છતામ, જે આત્માનું કલ્યાણ ઈચ્છે, જે આત્માને પરમાનંદ સ્વરૂપે જાણવા ઈચ્છે છે, એને ઈચ્છતામ એટલે પ્રાર્થયતામ, ઈચ્છતા એટલે જેવી ઈચ્છા છે એને વિચાર કરવો જોઈએ. શેના માટે? જ્ઞાનની સિદ્ધિ માટે. એટલે આત્મા જ્ઞાન એટલે કયું? આત્મા જેવો છે તેવો જાણવા માટે. અને એના માટે 11મા શ્લોકમાં દૃષ્ટાંત આપે છે કે નોત્પદ્યતે વિના જ્ઞાનમ વિચારેણન્ય સાધનૈઃ યથા પદાર્થ ભાનમ હિ પ્રકાશેન વિના ક્વચિતમ. ક્વચિતમ એટલે બીજી કોઈ રીતે. શું? ન ઉત્પદ્યે વિના જ્ઞાનમ વિચારેણ અન્ય સાધનૈઃ. જ્ઞાનની ઉત્પત્તિ માટે વિચાર જ મુખ્ય સાધન છે. અન્ય સાધન કર્મ કરીએ, ઉપાસના કરીશું અને એક દિવસ આત્માનું
દર્શન થશે, એવું બધું જ વિચાર છે બરોબર નથી. કેમ? કારણ કે કોઈ પણ પદાર્થનું હોવાપણું એ ક્યારે શક્ય છે? જ્યારે એને આપણે એને કોઈ પ્રકાશિત કરે. તો અંધારું છે, પણ એ અંધારું છે એમાં રહેલી વસ્તુ ક્યારે જણાય? કે જ્યારે પ્રકાશ આવે. એ રીતે અહીંયા જ્ઞાનને એટલે શબ્દ છે, જ્ઞાન એટલે વિચાર, વિચાર એટલે શબ્દ દ્વારા, શાસ્ત્રના શબ્દો દ્વારા વિચાર, અને શબ્દને જ અહીંયા પ્રકાશાત્મક તરીકે લેવામાં આવે છે. હવે આગળ જે છે હવે કેવી રીતે વિચાર કરો? કારણ કે વિચાર કર્તવ્ય, આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે વિચાર પારિભાષિક શબ્દ છે. વિચાર એટલે વસ્તુની સમજ, વસ્તુ જેવી છે તેવી સમજ. જેમ કે આપણે એમ લાગે છે કે પૃથ્વી સ્થિર છે, સપાટ છે. આપણે એવું જ માનતા હતા કે પૃથ્વી સપાટ છે, એ સ્થિર છે, પણ ખરેખર તો ગોળાકાર છે, અને એ પણ સૂર્યની આજુબાજુ ફરે છે. આ એને કહેવાય વિચાર. એટલે કે બસ પૃથ્વીનું જે સ્વરૂપ છે એને જે સાધન છે વિજ્ઞાન, એના દ્વારા જાણો. એમ આત્માને જાણવા માટે સાધન શું છે? ગુરુ અને શાસ્ત્ર. એ રીતે વિચાર કરવો જોઈએ, એના મૂળને જાણવું. તો શું શું જાણવું એ આપણે પહેલાં કહે છે. એ કેવી રીતે વિચાર કરવો? તો 12મા શ્લોકમાં કહે છે, ઓહમ કતમિદમ જાતમ કો વૈ કર્તાસ્ય વિદ્યતે ઉપાદાનમ કિમસ્તિહ વિચાર સોયમિદૃશ. એટલે કોહમ, પહેલાં તો કોહમ એટલે હું કોણ છું. એટલે કોણ? જે સુખ દુઃખ બધાનો અનુભવ કરનાર, વ્યવહાર કરનાર જે છે એ ખરેખર એનું શું સ્વરૂપ છે? કોહમ, હું કોણ છું? જે માનું છું મારી જાતને કે હું કરતા છું, મને સુખનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે, એ છે કોણ? કથમ ઇદમ જાતમ, એટલે ઇદમ એટલે આ, ઇદમ એટલે આ, એટલે શું? જગત, જે સ્થાવર જંગનાત્મક જે જગત છે કેવી રીતે ઉત્પન્ન થયું? જાતમ, ઉત્પન્ન થયું. એનો જન્મ કેવી રીતે થયો? કેમ અધિષ્ઠાનમ, એનું અધિષ્ઠાન શું છે? પછી કહે છે ઓવૈ કર્તા અસ્ય વિદ્યતે, આ જગતનો કર્તા કોણ છે? એટલે કે શું? એ ઓવૈ કર્તા અસ્ય વિદ્યતે માં વૈ છે કેટલા બધા વિકલ્પ બતાવે છે. વૈ એટલે આટલા બધા વિકલ્પ શું છે? એ કોઈ માને છે જીવ એ કરતા છે, પછી કોઈ છે ઈશ્વર કરતા છે, એ વળી બીજા બધા વિકલ્પ, અણુ, પરમાણુ, એ તાર્કિકો કે બીજી રીતે માને દ્રવ્ય. તો આમાં ખરેખર આ જગતનો કર્તા કોણ છે એ બતાવે છે. પછી ઉપાદાનમ કિમ અસ્તિહ, અને આ જગતનું ઉપાદાન કારણ શું છે? ઉપાદાન કારણ એટલે આપણે જોઈએ એ પ્રમાણે ઘટ, જેમ ઘડો છે તો એનું ઉપાદાન કારણ છે માટી, એ તેનું ઉપાદાન કારણ શું છે? એ વિચાર કર્તવ્ય. ઓકે, તો એના માટે આગળ કહે છે નાહમ ભૂતગણો દેહ નાહમ ચક્ષગણસ્તથા એતદ વિલક્ષણ કશ્ચિદ વિચારો સોયમિદૃશ. એટલે પહેલાં તો કહે છે કોહમ, કારણ કે છે 4 વાકમાં બૃહસ્પતિ સૂત્ર પ્રમાણે આ શરીર એટલે ચૈતન્ય વિશિષ્ટ કાય આત્મા. આ ચેતન વિશિષ્ટ જે ચેતન જણાતું શરીર છે એ જ આત્મા છે. અને એ પૃથ્વી એ લોકો 4 તત્વોનું માને છે. એ 4 તત્વોને બનેલું આ શરીર જ આત્મા છે, એવું જે માનનારા છે. અને મોટા ભાગના એ જ માનીએ છીએ ને આપણે. આપણી માન્યતા આપણે વિચારી નથી, પણ આપણે જ હું દેહ છું. એટલા માટે કહે છે નાહમ ભૂતગણ દેહ. ભૂતગણો એટલે આ ભૂતનું સમૂહ, એટલે આ 4 જે મહાભૂતો છે એના કારણે બનેલું આ શરીર. તો કે છે હું ભૂતગણથી બનેલા શરીર એ હું નથી. ભૂતગણો દેહ સચન પ્રત્યેગાત્મા જે કહીએ છીએ આત્મા એટલે નાહમ દેહ.
નાહમ ચાક્ષગણ પણ અહમ જે શબ્દ છે એ અહમ શબ્દ એટલે કે અહમ શબ્દ દ્વારા લક્ષિત. આપણે અહમ 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 તો કયા કરે છે, પણ એના દ્વારા જે લક્ષિત છે એના તરફ વિચાર કરતા કે છે કે હું આ પંચમહાભૂતનું બનેલું જે શરીર છે એવું નથી. કેમ? દૃશ્યત્વાત્. બસ એક કહી દીધું. એ મારા માટે જ્ઞાનનો વિષય. દૃશ્ય એટલે એને જાણું છું, એ મારા જ્ઞાનનો વિષય છે. જેમ ઘોડો મારા જ્ઞાનનો વિષય છે, જેમાં ઘોડો છે એ મારા જ્ઞાનનો વિષય છે, તો આપણે ઘોડાને ક્યારે હું કહેતા નથી. એ રીતે આ શરીર પણ મારા માટે જ્ઞાનનો વિષય છે. એટલે કેમ કે શરીરમાં શું થાય છે એ ડૉક્ટર પણ આપણે પૂછે. નાના નાડી વિજ્ઞાનવાળા બધે બધી ખબર પડે છે, પણ તો તમારી નાડી તો જોવી પડે ને. એમને કહેવાના છે ટૂંકમાં શરીરને હું સારી રીતે જાણું છું, કારણ કે જે જાણું છું એ દ્રશ્ય છે, માટે હું નથી. અચ્છા, તો પછી ચાક્ષગણ એટલે ઇન્દ્રિયો તો હું, કારણ કે પછી ચાર વાકથી જરાક વિચારવા થોડાક એ કહે છે ચાર વાક એક દેશિક મત ઉત્થાપય. ચાર વાકથી જરાક ઉપર જણાવ્યું કે ત્યાં ઇન્દ્રિયો આત્મા છે. ચાક્ષગણ એટલે શ્રોત્રિય ઇન્દ્રિયો બધી જે સૂક્ષ્મ શરીર કહીએ એ આત્મા છે. તો કે ભાઈ એ આત્મા નથી. કેમ? કારણ કે આજે શ્રોત્રિય તમે જેને સૂક્ષ્મ શરીર કહો છો તો એ શેની બનેલી છે? તો પાંચ જ્ઞાનેન્દ્રિય, બરાબર. પછી એક અહીંયા છે આપણે છે એ પ્રમાણે આપણે જોઈશું ને એટલા માટે કહે છે શ્રોત્રેન્દ્રિયાણી એ છે એ બધી તો ઇન્દ્રિયોનો સમૂહ છે. પછી મન, અહંકાર, બુદ્ધિ, એટલે જે એકને પણ અનેકનો જે સંઘાત હોય, સંઘાત એટલે કેટલું આપણે આ ચાક્ષસ ગણા એટલે ઇન્દ્રિયોનો સમૂહ. એટલે એનો અર્થ હતો કોઈ એક નથી પણ અનેક છે. અનેક છે એટલે સંઘાત છે, અને સંઘાત છે એ આત્મા ન હોઈ શકે. એનો એ તો કોઈના માટે બનેલો છે, પદાર્થ માટે, એટલે પણ એ આત્મા નથી. અને બીજું એ પણ ભૂતનો વિકાર છે, કારણ કે ઉપનિષદ જ કહે છે સવા એ પુરુષો અંદર સમય અન્નમય સૌમ્ય મન આપોમય પ્રાણ જ્યોતિર્મય વાહ. છાંદોગ્ય ઉપનિષદમાં પણ એ કહે છે. તો પછી આ બે તમે કહો છો કે સ્થૂળ દેહ પણ નહીં, સૂક્ષ્મ દેહ પણ નહીં, તો પછી હું શું છું? શૂન્ય છું? તો કે ના. એતદ વિલક્ષણ કશ્ચિત અનતિ. વિલક્ષણ છું એ રીતે સ્વયં ઈદૃશ વિચાર કર્તવ્ય. તમારે આ રીતે વિચાર કરવો છે. જો તમે એમ કહો છો કે હું આ દેહ હું નથી, ચાક્ષુષ ગણ પણ નથી, એનાથી વિલક્ષણ છું, તેને જાણવાથી મને શું ફાયદો? બસ સિમ્પલ. જે વસ્તુ તું નથી એને તું માની લે છે, મારી માની લે છે, અને પછી દુઃખ થાય ને. તમે કોકના છે કોઈ તમારે ચંપે પહેરલે અને અથવા તો તમે કોઈના પહેરલો તો તરત જ કે ભાઈ મારા કેમ પહેર્યા? ઘણા બધા ન બોલવાના શબ્દો પણ લોકો બોલી શકે ખરા, અને એના લીધે આપણે ત્યાં બહુ સમય સુધી દુઃખ થઈ શકે ખરું. એટલે કે જે હું નથી ને મારું નથી એને મારું માની લે તો વ્યવહારમાં પણ દુઃખ થાય છે. એ રીતે આ શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ હું નથી અને એનું મારું માનવું તો દેખીતી વસ્તુ છે. શું થાય? પીડા આવવાની છે, દુઃખ, માનસિક સંતાપ થવાનું છે. માટે કહે છે કે એનાથી વિલક્ષણ છું. અને ખાલી આપણે કંઈ પોઝિટિવ થિંકિંગ નથી, આ કારણ સાથે બતાવીએ છીએ કે જે દ્રશ્ય હોય એ હું ન હોઈ શકું. જેમ ઘણો મારા માટે દ્રશ્ય છે તો ક્યારે એને હું કહેતા નથી. તેમાં શરીર પણ મારા દ્રશ્ય છે, સૂક્ષ્મ શરીર પણ દ્રશ્ય છે જ. એટલા માટે એવું નથી. અમે આગળ કહે છે એટલે કોહમ કયા પછી કથમ ઇદમ જાતમ, આ બધું કેવી રીતે આવ્યું? તો કે છે આ જગત આવ્યું કેવી રીતે? આપણે વાત કરીને કે કોઈ એમ કહે છે કે જીવને લીધે, કોઈ કહે છે ઈશ્વરનું કામ જગત એમાંથી આવ્યું. તો કે છે એના સંદર્ભમાં આગળ કહે છે અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે
સંકલ્પો વિવિધ કરતા વિચાર સોયમિદૃશ અજ્ઞાન પ્રભમ સર્વ. આ કોઈ એમ કે છે જીવે કહ્યું ને કોઈ કે છે બધા એમ આપે છે પૃથ્વી વગેરે પંચમાં પેલા ભૂતની લીધે જાય છે, તાર્કિક વગેરે માને છે. કોઈ કે મીમાંસક છે તમારા કર્મોને લીધે આ જગતનું સર્જન થયું છે. તો કેટલાક એમ કે છે કે પરમાણુને લીધે આ બધા કે છે, પણ ખરેખર તેના લીધે છે તો કે આ નામ રૂપ જગત જે છે એનું કારણ છે સંકલ્પ. સંકલ્પ વિવિધ કરતા. પણ એ સંકલ્પ ક્યાંથી જતો? અજ્ઞાનમ પ્રભવમ સર્વમ. પેલા કહે છે આ બધું જ અજ્ઞાનના કારણે જન્મ્યું છે, માટે જ્ઞાનથી એનો વિલાપ થાય. બરાબર છે? અજ્ઞાનના કારણે જન્મ્યું છે એનો જ જ્ઞાનથી વિલાપ થાય, બીજાનો નહીં. જેમ કે દોરડામાં દેખાતો સર્પ છે, એનું આપણે જે સર્પને જોઈને આપણામાં જે ભય લાગે છે, બીપી વધારે વધી જાય છે, એનો લય ક્યારે થાય? જ્ઞાનથી જ કે ભાઈ આ સર્પ નથી. શેના માટે ડરે છે? એ રીતે આ જે જગત છે એનું કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાનના કારણે આપણે અસ્મિતાને હું એટલે અહંકાર, અને અહંકાર એટલે મર્યાદિત. એને મર્યાદિત છે એટલે જરૂરિયાત વાળો, અને જરૂરિયાત એટલે સંકલ્પ. મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, હું આ મેળવીશ, પેલું મેળવીશ. એ સરસ એક સંકલ્પ. ઇદમ કરીશ્યામી, હું આ કરીશ, પેલું કરીશ, આ મેળવીશ. બધા સંકલ્પ છે, અને સંકલ્પના લીધે આખું જગત સર્જન થયું છે. જગતને બનાવનાર ભલે પરમાત્મા હોય, પણ આપણા સંકલ્પના લીધે. કારણ કે આપણે જાણીએ છીએ કે બહુ લાંબી ચર્ચા કરી છે કે ચા પીવાની વાત આપણે કરીએ, મારે ચાનો કપ પીવો છે, તો કેટલી બધી વસ્તુ જોઈએ. એ બધા માટે બધું જોઈએ. દૂધ જોઈએ તો દૂધ માટે ગાય વાતે કેટલી લાંબી, એક ગાય માટે રાખનાર એ ટૂંકમાં આખું જગત સંકલ્પના લીધે છે. અને એ ખરેખર શું છે? અજ્ઞાનના લીધે છે. એટલે કે ખરેખર સત્ય નથી. એટલે જાણવાથી આપણે જેને સત્ય માનતા હતા અત્યાર સુધી એ સત્યતાની બુદ્ધિ જતી રહે. અજ્ઞાનના કારણે બીજું તો કંઈ થઈ શકે નહીં, પણ જે અત્યાર સુધી એને સત્ય તો બુદ્ધિ આપતા હતા એ દૂર થાય છે કે અજ્ઞાનના કારણે જ આ જગત છે, અને ખરેખર એ જ્ઞાનથી જ એનો લીન થઈ શકે. હવે આગળ કહે છે કે આનું ઉપાદાન કારણ શું છે? એ તયો ઉપાદાન કારણ કેમ અસ્તિ? એ તયો એટલે કોણ? એ તયો આ બેનું ઉપાદાન કારણ શું છે? તો આપણે જોઈએ પહેલા 15મા શ્લોકમાં એતયોર ઉપાદાનમ એકમ સૂક્ષ્મં સદવ્યયમ યથેવ મદ્ઘટાદીનાં વિચારો સોયમિદૃશ. આપણે ગઈ વખતે પણ જોયું હતું કે ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાંથી જન્મ થાય, જેમાં સ્થિતિ હોય અને લય થાય. જેમ કે ઘડાનું ઉપાદાન કારણ છે કોણ છે? માટી. કે માટીમાંથી ઘડો બન્યો, માટીમાં સ્થિતિ છે, અને લય પણ માટીમાં થવાનું છે. એ રીતે એ તયો એટલે આ બંનેનું એટલે કોણ? સંકલ્પ અજ્ઞાન સંકલ્પયો ઉપાદાન કારણ કિમ અસ્તિ. પેલા બધું સંકલ્પ કારણ છે, સંકલ્પનું કારણ છે અજ્ઞાન. એટલે અજ્ઞાન સંકલ્પ છે આ જગતનું કારણ છે, પણ એનું ઉપાદાન કારણ કોણ છે? તો થોડો વિચાર કરવો પડે ને. તો એ કહે છે શાસ્ત્ર એ તો ઉપાદાન કારણમ એકમ સૂક્ષ્મમ સત અવ્યયમ. આ બંનેનું ઉપાદાન કોણ કારણ છે? એકમ એટલે એક, એટલે કે જેમાં એક મિનિટ, એક એટલે જેમાં સજાતીય વિજાતીય સ્વગત ભેગું. એક એટલે એક હોઈ શકે, એકલો જ, એકલો નહીં, પણ એક એટલે સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી. જેમ કે લોકો કે અમે તો ઔદિચ્ય બ્રાહ્મણ છીએ, પેલા કે ના ના અમે તો નાગર બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ તો છે પણ એક ઔદિચ્ય છે, એક નાગર છે. એટલે કહેવું હતું સજાતીય, એક જ જાતિ બ્રાહ્મણ છે પણ એમાં ભેદ, સજાતીય ભેદ. પછી કહે છે વિજાતીય,
એટલે કે અમે બ્રાહ્મણ છીએ, મેં ક્ષત્રિય છીએ, મેં પટેલ છે, એ કયો વિજાતીય ભેદ. અને ત્રીજો છે સ્વગત ભેદ, એટલે કે એક જ આ શરીર છે એમાં હાથ પગ એ બધા ભેદ છે, એ બધાનું કાર્ય જુદું છે, એટલે બધા કહેવાય સ્વગત ભેદ. પણ આ એક છે, આ બંનેનું ઉપાદાન કારણ છે કેવું છે એકમ. એકમ એટલે કેવું છે એક છે, પણ એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. અને એટલે કે કેમ ભેદ જ્યાં છે ત્યાં સુધી, જેમ સર્પનો આપણે કલ્પના કરીએ ભય રહેવાનો, જ્યાં સુધી ભેદ છે ત્યાં ભય રહે છે. એટલે ત્રણેય પ્રકારના ભેદ નથી, ભયનું પણ કોઈ કારણ નથી બ્રહ્મ. અને પછી કહે છે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી. તમે એક કીધું પણ અમે એને જોઈ શકીએ કે કેમ, તો કે ના, એ એકમ સૂક્ષ્મ. અને પછી કહે છે સદ અવ્યય. સદ એટલે હોવા, પણ હંમેશા એ રહે છે, અને એટલા માટે અવ્યય એટલે કે નિર્વિકાર છે. બ્રહ્મણ સતત હેતુ, બ્રહ્મ છે એનું કારણ એટલા માટે છે કે અવ્યય એ નિર્વિકાર છે, એટલા માટે હંમેશા રહે. વિકારીઓ તો ક્યારેક તો નાશ થઈ જાય ને, હા, પણ આ તો અવ્યય એટલે જેનો વ્યય થતો નથી, જેનો વિકાર થતો નથી, જેનો નાશ થતો નથી, માટે સત છે. એટલે કે આ બંને જેને સંકલ્પ અને અજ્ઞાન કહીએ છીએ, એનું પણ ઉપાદાન એ પણ ક્યાંથી આવે છે, એ ક્યાંથી શક્તિ પ્રાપ્ત કરે છે, તો કે એક અદ્વિતીય જે સૂક્ષ્મ છે, જે સત સ્વરૂપ છે, અવ્યય છે એટલે કે બ્રહ્મ છે, એ આ પ્રકારે વિચાર કર્તવ્ય. હવે આગળ કહે છે, હા હવે પાછું બીજું કહે છે, એટલે કે નાનું તમે કહો છો એક અદ્વિતીય એક સત અવ્યય એ બ્રહ્મ છે, એ આનું ઉપાદાન કારણ છે. પણ નાનું યદ્યપિ કાર્ય કારણ ભેદો વાચારમ નામધેયમ, તમે એમ કહો છો કે કારણ છે એ ખરેખર ખાલી વાણીનો વિલાસ છે. પણ બ્રહ્મ ને જીવનો ભેદ તો ખરો કે નહીં? હું અને બ્રહ્મ તો જુદા કે નહીં? બ્રહ્મ એક અદ્વિતીય સત છે, એ આ બંનેનું ઉપાદાન કારણ છે. પણ જીવ અને બ્રહ્મ તો જુદા કે નહીં? એ તો જુદા જ છે. એ કેવી રીતે હોઈ શકે? તો એના માટે આગળ વાત કરે છે 16મો શ્લોક. અહમ એકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ તદહં નાત્ર સંદેહઃ વિચારો સોયમિદૃશઃ. એટલે કે છે અહમ એકોપી. હવે પહેલા એક સદ અવ્યયની વાત કરી બ્રહ્મની, હવે અહીંયા બીજી વાત કરે છે. જેમ સિંહનું બચ્ચું પોતાને ઘેટું માની લે છે, ત્યારે સિંહ શું કરે છે, એને પોતાની સદૃશ્યતા કે જો તારામાં ને મારામાં કોઈ સાદૃશ્ય છે તો જો એ તે અહીંયા પણ હવે છે ને અહમ એક અહમ, હું જે કહું છું એનો લક્ષ્ય જ લેવાનો છે. હુંનો દ્વારા જે લક્ષિત છે પ્રત્યેક આત્મા એ કેવો છે એક, એ પણ કેવો છે એક. એટલે કે અહમ પ્રત્યય વેદ્ય છે. અહમ પ્રત્યય દ્વારા બધા જેને અહમ બધા જેને હું એ કહે છે, એ કેવું છે એક. એટલે કે નામાં પણ એક એટલે સજાતીય વિજાતીય સગત ભેદ રહિત એટલે શૂન્ય છે. અને તમે કોઈ પણ કહો તો બધા શું કહે છે હું મનુષ્ય, હું બધા મનુષ્યને પૂછો પહેલા હું શબ્દ વાપરે. અને સ્વામીજી કહે કે કદાચ આ બધાને બીજા પ્રાણીઓને પણ બોલવાની મનુષ્ય જેવી શક્તિ હોય તો બધા હું જ કહેવાના છે. હું મચ્છર છું કે હાથી છું વગેરે. એટલે હું જે છે એ એક છે. અને પાછો કેવો છે સૂક્ષ્મશ્ચ. સૂક્ષ્મ એટલે ઇન્દ્રિય અગોચર. અને પુનઃ જ્ઞાતા એટલે કેવો છે જ્ઞાતા એટલે અહંકાર વગેરેનો પ્રકાશક. જ્ઞાતા એટલે આપણે તરત જ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આવે એટલે કે છે ના શાસ્ત્ર કહે છે જ્ઞાતા એટલે જે અહંકાર વગેરેની પણ જેને ભાન થાય છે, એટલે કે
એનો પ્રકાશક. અહંકારનું ભાન થાય છે કે નહીં? મારો અહંકાર કેવો છે બધાને ખબર હોય, પણ એને જે ખબર છે એનું પ્રકાશક છે એ આત્મા, એ હું. એને કે છે અહમ એકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા. પહેલાં કેવું છે? સાક્ષી. સાક્ષી એટલે સાક્ષાત ઇન્દ્રિયાદિ સન્નિકર્ષમપી વિના ઈક્ષતે. સાક્ષી સમય તો કોને કહીએ કે આપણે જે ઘટના ઘટે ત્યારે એ વ્યક્તિ આપણે ત્યાં હાજર. ત્યારે ઇન્દ્રિયો, કોઈ પણ ઇન્દ્રિય, કાને સાંભળ્યું, આંખે જોયું, એટલે સામે ત્યાં આંખે જોયું તો માટે એનો સાક્ષી ઘટનાનો છે. પણ અહીંયા સાક્ષી કોણ છે? તો કે ઇન્દ્રિયોના વગર પણ જે બધાને પ્રકાશે છે, એટલે કે સાક્ષાત સાક્ષીના સન્નિકર્ષ વિના પણ જે બધાને જુએ છે, એટલે કે પ્રકાશે છે, એ સાક્ષી એટલે કેવો છે? સત અવ્યય. એ કેવો છે? અવ્યય. સત પછી લઈએ શું કહે છે? અવ્યય એટલે અવિનાશી, નિર્વિકાર રહિત, અને વિકાર રહિત છે માટે એ સત છે, હંમેશા છે. હવે જુઓ આગળ શું કીધું કે જે ઉપાદાન કાળ શું છે? જો 15મા શ્લોકમાં શું કહ્યું કે આનું ઉપાદાન કાળ છે બ્રહ્મ છે, જે એક છે, સૂક્ષ્મ છે, જે સદ છે, અવ્યય છે. અને આ અહમ પણ શું છે? એક સૂક્ષ્મ અવ્યય સત છે, જ્ઞાતા મેળવ સૂક્ષ્મ. તો બંનેનું સામ્ય છે કે નહીં? એટલે કે માટે કે તદેવ નાત્ર સંસ્તત અહમ, તે હું છું એમાં કોઈ સંદેહ નથી. આ પ્રકારનો વિચાર કરવો જોઈએ. ક્યારે સંદેહ નથી કહી શકીએ? જ્યારે મને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, ઈશ્વરમાં અને ગુરુમાં. શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, ગુરુ અને શાસ્ત્રમાં, તો એ કહે છે કે ભાઈ તું આ રીતે વિચાર કર, એમાં કોઈ સંદેહ નથી. હવે આગળ પાછું એનું દ્રઢ કરવા માટે શું કે જીવ અને બ્રહ્મ એક જ છે, એને દ્રઢ કરતા કહે છે આત્મા વિનિષ્કલો શેક દેહો બહુભીરાવૃત તયોરેક્યમ પ્રપશ્યંતિ કિમ અજ્ઞાનમતઃ પરમ. પછી થોડા શ્લોકમાં આપણે કહે છે આના જો બીજું અજ્ઞાન કયું હોઈ શકે? શું, કયા પ્રકારનું કહે છે? કે છે આત્મા વિનિષ્કલો, એટલે વિશેષણ નિર્ગત કલહ એટલે નિરઅવયવ. આત્મા વિનિષ્કલહ એટલે કલહ રહિત, એટલે કે અવ્યય રહિત છે. કેમ? જો એટલા માટે કે અવ્યય કહ્યું, વિનાશી નથી માટે. એટલા માટે કેવો છે? વિનિષ્કલહ એટલે કળા રહિત છે, એટલે કે નિરઅવયવ છે. કારણ કે જ્યાં જ્યાં અવયવ હોય, જેમ કે ઘડો છે, કોઈ અવયવનો આકારનો બનેલો છે, તો એક દિવસ એમને પડ્યા તો તૂટી જાય. અમુક સમય પછી નાળિયેર મેં ઘણી વખત જોયેલું છે. આપણે ઉનાળો આવે, નાળિયેર એમને પડ્યું હોય અને ફાટી જાય. કારણ કે આકાર છે તેનો નાશ છે. એટલે આત્મા કેવો છે? નિષ્કલહ, નિરાકાર. અને પછી કેવો છે? ઓકે, આત્મા નિષ્કલહ. પણ દેહ કેવો છે? તો કે બહુભી આવૃત, એટલે કે એ અન્ય કળાનો છે. કેવી રીતે? કે શ્રોત્રિયાદિ બુદ્ધિન્દ્રિય, કર્મેન્દ્રિય, આપણે પ્રાણ, 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, અને કેટલાક 15, પછી મન અને બુદ્ધિ. અહીંયા રીતે 17 ગણે છે. અને એ બંનેનો બનેલો છે. એટલા માટે એ સંઘાત છે. અને સંઘાત એ ક્યારે આત્મા હોઈ શકે નહીં. એટલા માટે કે છે લિંગ દેહ નિરવયત્વાત અસંભવાત. લિંગ દેહ નિરવયવ કે બની શકે? 17 તત્વનો સંઘાત છે. એટલા માટે એ પણ એ હોઈ શકે નહીં. એટલે શું કે છે? દેહો બહુભી આવૃત. આ દેહ તો અનેકથી જોડાયેલો છે. માટે એનો જે ઐક્ય જોઈએ છે એ તો કેવું છે? અજ્ઞાન સિવાય બીજું કંઈ નથી. કેમ? કે પ્રકાશ અને અંધકારનું ઐક્ય જોવાની વાત છે. પ્રકાશ અને અંધકાર ક્યારે સાથે રહી શકે? એવી રીતે આત્મા જે ચેતન સ્વરૂપ છે, જળ છે, એ કેવી રીતે બની શકે? માટે એનું ઐક્ય જોઈએ છે. તો અજ્ઞાનથી વિશેષ કંઈ નથી. એટલે ટૂંકમાં સ્વામીજી કે આપણે બધા ચેમ્પિયન છે, નિપુણ છે. જે શક્ય નથી એને શક્ય બનાવી દઈએ.
એ માટે આગળ કહે છે 18મા શ્લોકમાં આત્મા નિયામકશ્ચાંતઃ દેહો બાહ્યો નિયમ્યક તયોરેક્યમ પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમતઃ પરમ. એને કહે છે કે જેમ પેલો લોખંડનો આગનો ગોળો, શું કહે છે? આગનો ગોળો જોયો તમે? આપણે સર્કસમાં કીધા હતા પેલા આગનો ગોળો નથી, પણ લોખંડની આગમાં તપાવાથી લોખંડનો ગોળો છે, આગમાં તપાવાથી આગનો ગોળો બની ગયો. અને આપણે એને આગનો ગોળો કહે છે. ખરેખર તો બંને જુદી વસ્તુ છે, એક લોખંડ છે અને બીજું અગ્નિ છે. પણ તયો એક કેમ પસંદી, જ્યાં સુધી આપણે ખબર નથી. જ્યારે નાના હતા ત્યારે જોયું આગનો ગોળો જોયો, ત્યારે ખબર નહોતી કે બે છે. આગનો ગોળો માની લઈએ. એ રીતે અહીંયા પણ તયો એક કેમ પ્રપસંદી શું છે કે આત્મા નિયામક. આત્મા પણ છે નિયામક એટલે છે નિયંતા છે. કેવી રીતે? બધાનું નિયમન કરનાર છે, પણ કેવી રીતે? સન્નિધિ માત્રેન. સન્નિધિ માત્ર એટલે છે, ત્યાં એક ટીકામાં લખ્યું છે કે અનંત શયન માત્રેન ભગવાન બધાની સન્નિધિ માત્રે એ બધાનું નિયામક છે. કેવી રીતે? એ શેષયા પર આરામથી સૂઈ જશે. નિયમન કરવું હોય તો કંઈ જાગવું તો જોઈએ ને, તો કે ના, કંઈ આવશ્યકતા નથી. નિયામક એટલે સન્નિધિ માત્ર બધાનું નિયમન થઈ રહ્યું છે. અને એ કેવો છે પાછું? ક્યાં સન્નિધિ ક્યાં છે? આપણે તો ખાલી વાત કરી શેષ ક્ષીરસાગર નહીં, પણ કે છે આત્મા નિયામક અંતઃ, દેહની અંદર જ છે. અને દેહ કેવો છે? નિયમ્યક, જે નિયમન થનાર છે. હવે એનું ઐક્ય જોઈએ છે એ અજ્ઞાન કે મતલબ અજ્ઞાનત પરમ. આત્મા જે અંદર જ છે અને દેહ બહાર છે. દેહ છે નિયમ્ય છે, નિયામક છે, નિયમ્ય છે, અને આત્મા નિયામક છે. છતાં નિયામકને એક જોવે છે. એના જેવું અજ્ઞાન બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે ટૂંકમાં સતત આપણે આપણા વિશેના અનેક પ્રકારના ખ્યાલ સેવતા જ હોય છે. અને એ પ્રકારના ખ્યાલને અનેકો વર્ષો, અનેકો જન્મો વિચારી એટલા દ્રઢ કર્યા છે. એટલે વારંવાર એના પર ઘાત મારતા કે તું આ નથી, તું આ નથી. અને એટલા માટે આગળ કહે છે આત્મા જ્ઞાનમય પુણ્યો દેહો માશમયો શુચિઃ તયોરેક્યમ પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમતઃ પરમ. એટલે કે છે હવે એની વિલક્ષણતા બતાવતા કહે છે કે આત્મા કેવો છે? જ્ઞાનમય એટલે જે સ્વયં પ્રકાશ છે, પ્રકાશ રૂપે બધાને છે. અને પ્રકાશ જ્ઞાનમય એટલે પ્રકાશ સ્વરૂપ. અને એટલા માટે કેવું છે? પુણ્ય. પુણ્ય એટલે શુદ્ધ, નિત્ય શુદ્ધ, અથવા તો પવિત્ર. પવિત્રાણામ પવિત્રો, જેને કોઈ અશુદ્ધિ લાગી શકતી નથી. કેમ? જેમ કે દ્રષ્ટાંત આપે છે કે સૂર્ય બધાને પ્રકાશે છે. ગંદી નાળી હોય એને પ્રકાશે, ગંગાજીને પ્રકાશે છે. તો ગંગાજીને પ્રકાશે ત્યારે પવિત્ર બની, અને ગંદી ગટરને ત્યારે ગંદુ નથી બનતું, કારણ કે શુદ્ધ છે. કારણ કે અસંગોયમ પુરુષ. ઉપનિષદ પણ કહે છે કે આ પુરુષ કયો છે? અસંગ છે. એને કોઈને પ્રકાશક હોવા છતાં પણ એની ગંદકી કે કશું લાગતું નથી. માટે પુણ્ય એટલે પવિત્ર છે. અને આ દેહ કેવો છે? તો કે માંસમય અશુચિ. આ દેહ તો આપણે ખબર છે કે કેવો છે? અપવિત્રતા. કારણ કે કેટલા બધા દ્વારમાંથી આપણે અપવિત્રતા બહારથી સુંદર લાગે છે, પણ બધું કેવું છે? માંસમય અશુચિ. હવે એ દેહને આત્મા માને છે. જે આત્મા પવિત્ર છે, જ્ઞાનમય છે, અને દેહ અશુચિ છે, માંસમય છે. તયોર એક કેમ પ્રપશ્યન્તિ કેમ અજ્ઞાનત પરમ. એને અજ્ઞાનથી બીજું શું વિશેષ કેવું? અજ્ઞાન નથી કે જે એક નથી એને એક રૂપે જોવે છે કે ચેમ્પિયન આપણે બધા. હવે પ્રશ્ન એ થાય કે વારંવાર એકને એક વસ્તુ કેમ કહો છો? અહીંયા ટીકાકારી અટકાવે છે કે સર્વત્ર પૌનયુક્તમ ન અસંખ્યમ. તમે ન માનતા કે તમે વારંવાર અહીંયા જ્ઞાનમય કોઈ પછી પ્રકાશક વગેરે, તો એની પુનરુક્તિ નથી. કારણ કે ખરેખર આત્મા અલૌકિત્વ એટલે જે ઇન્દ્રિય અગોચર છે એ એને જાણવો એટલો સરળ નથી.
માટે પરમ કારુણિક કહી શ્રીમદ આચાર્ય એ ખરેખર પરમ કારુણિક આચાર્ય શંકરાચાર્ય મહારાજ આપણામાં દ્રઢતા માટે ફરીને ફરી આલકિતા હોય એવું લાગે છે, પણ એ પુનરુક્તિ નથી. આ આત્માને સારી રીતે જાણી શકીએ માટે, કારણ કે દુર્બોધત્વાદ એ દુર્બોધ જાણવું સરળ નથી, કારણ કે ઇન્દ્રિય ગોચર, જે ઇન્દ્રિય દ્વારા જોઈ શકાતો તો તરત ખબર પડે, પણ એ શક્ય નથી. એટલે હવે આગળ કે છે 20મા શ્લોકમાં આત્મા પ્રકાશક સ્વચ્છ દેહસ્તામસ ઉચ્યતે તયોરેક્યમ પ્રપશ્યન્તે કિમ અજ્ઞાનામતઃ પરમ. બહુ મોટી વસ્તુ છે, કારણ કે જેટલા અંશે આને આપણે જોતા જઈશું તેટલા અંશે આપણા જીવનમાં શાંતિ સુખ આવવાના છે, કારણ કે જે બે અલગ છે, વિલક્ષણ છે, એને આપણે એક તરીકે જોઈએ. શું છે કે આત્મા પ્રકાશક સ્વચ્છ. આત્મા કેવો છે? પ્રકાશક, એને સ્વયં પ્રકાશ છે, જેમ સૂર્ય બધાને પ્રકાશિત કરે છે, અને છતાં એના કોઈનાથી અહીંયા શરૂઆત કરી પુણ્ય અને શુદ્ધ કરો. અહીંયા કહે છે સ્વચ્છ. એ કેવું છે? સ્વચ્છ છે, એને કોઈ બીજાના ગુણ દોષ લાગતા નથી. એટલે કે સ્ફટિકનું જેવું. સ્ફટિકની પાછળ તમે ગમે તેટલા સ્ફટિકવત સ્વચ્છ, એ સ્ફટિકની પાછળ હવે ગમે તેટલા કલર મૂકીએ, કલરના વસ્ત્રો મૂકીએ કે ફૂલ મૂકીએ, સ્ફટિક એવી પ્રકારનો દેખાય, લાલ, પીળો, કેસરી વગેરે. સ્ફટિક તો કેવું છે? સ્વચ્છ. એમાં આત્મા પણ પ્રકાશક છે અને સ્વચ્છ છે, એટલે કે નિત્ય છે. અને દેહ કેવો છે? દેહ તામસ ઉચ્યતે. આ દેહ તો કોણ છે? તામસ, એટલે તમોગુણનો બનેલો, એટલે કે માયાના તમોગુણના પંચીકરણથી બનેલો છે. અને એટલા માટે એ પણ કેવો છે? ઘડાની જેમ પંચમહાભૂતનું જ બનેલું ઘડો છે. એવી રીતે આ શરીર પણ તામસ છે, જળ છે, અને એટલા માટે જે પ્રકાશક છે અને દેહ તામસ, એટલે કે તમોગુણ પંચીકરણ તો બરોબર, પણ એ પણ ઘડાની જેમ જોઈ શકાય છે. જે દ્રશ્ય છે જળ છે, એટલે એક ચેતન છે અને બીજું જળ છે. આત્મા ચેતન છે, આ દેહ છે જળ. આત્મા પ્રકાશક એટલે ચેતન સ્વરૂપ છે અને સ્વચ્છ છે, અને દેહ તામસ છે. એનો એક્ય જોનાર માટે શું કહેવું કે અજ્ઞાનથી વિશેષ કંઈ છે નહીં. હવે પાછો પ્રશ્ન થાય કે આત્મા પ્રકાશક સ્વચ્છ, તો આત્મા પ્રકાશક તમે કહો છો, એટલે કે પ્રકાશક એટલે શું? જેમ તમારે લાઈટ હોય એને બધી વસ્તુને પ્રગટાડે છે, પછી દીવો કરો ને બધું દેખાય, તો એ પ્રકારનો પ્રકાશ છે એ બતાવતા આગળ બતાવે છે. એટલે અગ્નિ વગેરેની જેમ તો કે ના. આપણે 21મો શ્લોક આવ્યો, બરાબર છે? આત્મા નિત્યો હિ સદ્રૂપઃ દેહો અનિત્યો હિ સન્મયઃ તયોરૈક્યમ પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનામતઃ પરમ. એટલે કે છે આત્મા કેવો છે? નિત્ય, જે હંમેશા રહેવાવાળો છે, જેનો ક્યારેય બાદ થઈ શકે નહીં. એટલા માટે એ સદરૂપ છે, હંમેશા રહેવાવાળો છે, નિત્ય છે માટે સદરૂપ છે. જ્યારે દેહ કેવો છે? અનિત્ય છે, અસન્મય, એટલે કે એક બાદ યોગ્ય છે. ક્યારેક આ દેહ અત્યારે દેખાય છે પણ ક્યારેક નહીં હોય. સુસુપ્તિમાં પણ દેહનું ભાન નથી, એનો બાદ થઈ ગયો ને, પણ સુસુપ્તિમાં દેહનો બાદ થઈ જાય છે. ગાઢ નિંદ્રામાં કંઈ ખબર ન પડે. કે ઘણી વખત ગાઢ નિંદ્રામાં આવી ગયો બાળક, પછી મા બાપને એ દિવસ ઉડાવી દે તો વાંધો નહીં. માં બે ભાઈઓ હોય અને બેની માં જ જોતી હોય, લગભગ બહુ અંતર ન હોય, તો બંને જોતું, પછી ગાઢ નિંદ્રામાં આવી જાય એટલે દેહનું ભાન રહેવાનું. એટલે પણ ત્યારે હું છે, ત્યારે આ હું તો છે. એટલે આત્મા કેવો છે? નિત્ય, હંમેશા રહેવાળો છે, એનું ક્યારેય બહાર થઈ શકે નહીં.
જ્યારે દેહ છે અનિત્ય છે, અસન્મય છે, વાત યોગ્ય છે, એનું એક્ય જોનાર ખરેખર અજ્ઞાનથી વિશેષ જોતો નથી. હવે આપણે વાત કરતા હતા કે પ્રકાશમય એટલે શું એ બતાવે છે 22મા શ્લોકમાં. આત્મનત્ત પ્રકાશત્વમ યત પદાર્થવભાસનમ નાજ્ઞાદિ દીપ્તિ દીપ્તિર્મત અંત્યમ યતો નિશી. હવે આગળ કહે છે 22મા શ્લોકમાં. આત્મન તત્પ્રકાશત્વમ, જે આત્માનું પ્રકાશત્વ છે કેવું છે? એ છે નાજ્ઞાદિ એટલે અગ્નિ આદિ પ્રકાશક જેવો પ્રકાશ આત્માનો નથી. અગ્નિનેથી આ પ્રકાશ જેવો કહીએ છીએ, એ સૂર્યનો પ્રકાશ, દીવાનો પ્રકાશ, એવો પ્રકાશ નથી. તો કેવો પ્રકાશક છે? તો કે છે ન અગ્નિ આદિના જેવો પ્રકાશક આત્માનો પ્રકાશ નથી, પણ કેવો છે? આત્માના તત્પ્રકાશત્વમ, આત્માનો પ્રકાશ કે છે યત પદાર્થ ભાસનમ. આત્માનો પ્રકાશ એટલે કે જે પદાર્થો છે એને પ્રકાશે છે. કારણ કે પ્રકાશ કહીએ એટલે કંઈક પ્રકાશ થાય, અંધકાર દૂર થાય, એને આત્મા તો ચિત્ત સ્વરૂપ છે જે બધાને પ્રકાશે છે. એના સાનિધ્યથી વસ્તુનું ભાન થાય છે. આત્મા તો સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. એ ચિત્તના લીધે પદાર્થનું ભાન થાય છે. પદાર્થનું ભાન તો એ જ પ્રકાશત્વ છે. પ્રકાશકત્વ એટલે પદાર્થનું હોવાપણાનું ભાન થવું. તે નહીં કે અગ્નિ વગેરે છે, અગ્નિ આવે અંધારું દૂર થાય વગેરે, એ નહીં, પણ આ રીતે પ્રકાશક છે. પાછું આગળ કહે છે 23. હવે સુમાર કહે છે કે આ પ્રકાશત્વમ જે કહીએ છીએ એટલે પ્રકાશ એટલે કયા પ્રકારનો? આત્મા અનાત્માનો ભેદવાળો. તો કેટલા કહે છે 23મો શ્લોક. દેહોહમ ઇત્યત્મૂઢ ધૃત્વા હિતિષ્ઠ્યતે ઓજનઃ મમાયમિતિ જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા. 23મા શ્લોકમાં કહે છે કે દેહો અહમ ઇતિ મૂઢઃ ધૃત્વા તિષ્ઠતિ અહો જનઃ મમ અયમ ઇતિ અપિ જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા. એટલે કે છે જે રીતે ઘટદ્રષ્ટેવ સર્વદા, ઘડાનો દ્રષ્ટાની જેમ હું હંમેશા જોઉં છું. આ દેહ વગેરેનો હું દ્રષ્ટા છું. દેહો અહમ ઇતિ, હું આ દેહ છું. કોણ કે છે? મૂઢ વ્યક્તિ. અજ્ઞાની એમ કે છે કે હું દેહ છું. કે છે મૂઢો ઘૃત્વા તિષ્ઠતિ અહોજન. અહોજન એટલે આશ્ચર્ય. આશ્ચર્ય જો લોકોમાં કે જે ખરેખર ઘડાને જોનાર ઘડાથી હંમેશા જુદો છે. એ રીતે હું કહું છું મમ અયમ ઇતિ, ક્યારેક હું કહું છું મારું છે, આ શરીર મારું છે, ક્યારેક અયમ હું દેહ છું. એ જ્યારે મમ અયમ ઇતિ એ રીતે ઘડાને પણ કહું છું આ ઘડો મારો છે, અથવા તો આ ઘડો છે, પણ છતાં એ ઘડો આ ઘડો છે. અયમ ઘડ અથવા તો મમ ઘડ, પણ એને હું છું એમ નથી કહેતા. ખ્યાલ આવે છે? અયમ ઘટ, આ ઘડો છે, આ મારો ઘડો છે, આ મારી પેન છે, આ મારું પુસ્તક છે, પણ હું એ મારું છે પણ હું નથી. પણ એ જ રીતે આ દેહો અહમ ઇતિ મૂઢ, તે રીતે દેહ પણ હું ઘણી વખત મારો કહું છું, ક્યારેક હું પણ ક્યારેક મારો છે. તો આ દેહ, આ જો ને કેવું મન થઈ ગયું, આ મન, આ દેહ, એવું આપણે કહીએ છીએ ખરા, મારું દેહ પણ કહીએ છીએ, છતાં અયમ મમ આ અને મારું કહેવા છતાં એને કેવી રીતે કહે છે? મૂઢો ધૃત્વા તિષ્ઠતિ. એ દેહને હું છે એવું કહે છે. ખરેખર કેવો છે? મૂઢ છે. કેવું આશ્ચર્ય છે લોકોમાં કે આ વિચારતા જ નથી કે જે મમ ને એમ કહે છે, જ્યારે એને વ્યવહારમાં એને હું નથી કહેતા, પણ અહીંયા એ પોતાને હું કહે છે.
ફરીને ફરીવાર એ જ બતાવે છે કે દેહ વગેરેમાં જે આત્મબુદ્ધિ છે એ કેવી છે? ભ્રાંતિ છે, એ ભ્રમ છે, એ જ આત્માના સ્વરૂપમાં અજ્ઞાન અને આત્માના સ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી છે અને એ આત્માના જ્ઞાનથી જ દૂર થાય. એટલે એ દ્વારા આત્મજ્ઞાનનું ફરીવાર નિરૂપણ કરશો. તો આપણે 24મો શ્લોક જોઈએ. આપણે તમે બોલજો, કારણ કે આપણે 24 અને 25 વખતે કરેલા છે. બ્રહ્મૈવાહમં સમઃ સચ્ચિદાનંદલક્ષણઃ નાહં દેહો યશદ્રૂપઃ જ્ઞાનમ ઇત્યુચ્યતે બુદ્ધૈઃ. હવે જે બુદ્ધૈઃ, જે જ્ઞાની છે, જેનો પોતાનો અનુભવ છે, એ અનુભવની વાત કરતા જુદી રીતે બતાવે, પણ એ દ્વારા પણ આત્માનું સ્વરૂપ બતાવે છે અને બતાવે છે કે આત્મજ્ઞાનથી જ જે મારા વિશે બાંધેલો ભ્રમ છે એ જ બધાનું કારણ છે, એમાંથી મુક્ત થાય. તો કે છે બ્રહ્મ એવ અહમ, હું કોણ છું? બ્રહ્મ જ છું. એટલે કે જેને હું કહું છું એ જે લક્ષિત છે કોણ છે? બ્રહ્મ. બ્રહ્મ એટલે જે અહમ પ્રત્યેગાત્મા છે, બ્રહ્મ છે, પણ કેવો છે? સમઃ. સમઃ એટલે નિત્ય. સમ એટલે સત્તા પ્રકાશાભ્યામ સર્વ અભિન્ન. એવું કેવું છે? સમઃ, બધામાં સમાન છે. સમોહમ સર્વભૂતેષુ. ભગવાન સમોહમ બધામાં સમાન રૂપે રહેલો છે. એટલે કે ભગવાન બધાને સમાન રૂપે પ્રેમ કરે છે. જેમ માતા પિતા હોય, પછી બાળક ગમે તે હોય, બધા બાળકોને સમાન રીતે પ્રેમ કરે છે, એમ ભગવાન પણ બધાને પ્રેમ કરે છે. આપણે બધા કહેતા હોય છે ભગવાન તો બધાને પ્રેમ કરે, તો પછી કોકને આવું કેમ કરે છે? પ્રેમ કરે છે ને સત્તા બધાને સમાન રીતે સત્તા સ્ફૂર્તિ પ્રકાશ આપે છે. જેમ સૂર્ય બધાને સમાન રીતે પ્રકાશ આપે છે, રીતે સમઃ. અને એના માટે કહે છે શાંતઃ. આપણે આને એવા કરતા આપણે શાંત એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી. કેમ નથી? કારણ કે બ્રહ્મ છે, એટલે કે પૂર્ણ છે, એટલે કે જ્યાં પૂર્ણતા છે ત્યાં કોઈ ઉણપ નથી. જ્યાં સુધી અધૂરપ લાગે, ઉણપ લાગે, ત્યાં સુધી કંઈક ને કંઈક મેળવવાની આવશ્યકતા હોય, ત્યાં સુધી અજંબો રહેવાનો. પણ આ કેવો છે? આત્મા શાંત. કે સચ્ચિદાનંદ લક્ષણ. મહત્વની વસ્તુ છે સચ્ચિત આનંદ. સચ્ચિત આનંદ એટલે સત છે એટલે શું છે? હંમેશા રહેવાનો છે, અસત નથી, અંત નથી. પછી ચિત સ્વરૂપ છે એટલે જે જડ નથી અને પ્રતિયોગી છે. આનંદ એટલે એ દુઃખનો પ્રતિયોગી, એટલે કે હું સચ્ચિદાનંદ છું, એટલે કે હું અસત નથી, અસત નથી, જડ નથી, દુઃખાત્મક નથી, પણ કેવું છે? સચ્ચિત આનંદ. તેના પર આપણે બહુ વિસ્તારથી જોયું. સચ્ચિત આનંદ લક્ષણ. નાહમ દેહો અસદ્રૂપ. પણ આ દેહ તો કેવો છે? અસત છે, એટલે કે જડ છે. દેહમાં બધું દેહાદિ ઉપલક્ષણ એટલે પ્રાણ ઇન્દ્રિય બધું આવી જાય, એ બધું તો કેવું છે? અસત છે. જડ અસત કેમ છે? કારણ કે જડ છે. જડ કેમ છે? જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે. જે આ ઘડો આપણે તો બહુ મજા એને યાદ કર્યો. આ ઘડો છે, દ્રશ્ય છે, માટે જડ છે, માટે કેવું છે? અસદ્રૂપ છે. એમાં શરીર પ્રાણ બધા જ એમાં આવી ગયા. દેહમાં સ્થૂળ અને સૂક્ષ્મ રીતે આવી ગયું. કેવું છે? અસદ્રૂપ છે, એટલે કે દ્રશ્ય છે. એટલા માટે એ હું નથી. પણ હું કોણ છું? તો કે બ્રહ્મ. આ દેહથી વિલક્ષણ બ્રહ્મ એટલે પૂર્ણ છું, એટલા માટે સમ છું. હું એટલે હુંનો જેને હું કહીએ છીએ એ દ્વારા જે લક્ષિત થાય છે, લક્ષણ તો કહેવાય, લક્ષિત થાય છે એના દ્વારા. જેમ આપણે કહીએ કે પેલું
ગાય છે ને એ આમનું ઘર, એટલે ગાય તો લક્ષિત થઈ પણ ઘર બતાવે છે. એમાં આ હું બ્રહ્મ કેવો છું? બ્રહ્મ એટલે પૂર્ણ, શમ શાંત, સચ્ચિદાનંદ લક્ષણ છે. એટલે કે હું આ છું, પણ હું જેને દેહ માનું છું એ સચ્ચિદાનંદ લક્ષણ નથી ધરાવતો. એમાં એ લક્ષણ જતા નથી, કારણ કે અસત જ છે, કાયું રેવાળો નથી, વિકારી છે. એવું કોણ કહે છે? બુદ્ધૈ જ્ઞાનમ ઇતિ ઉચ્યતે. જે જ્ઞાની પુરુષ છે એને જ્ઞાન કહેવામાં કહે છે. હવે આગળ કહે છે, પણ મારું તો અનુભવ કંઈક જુદો છે. શું છે? હું તો માનું છું કે નનો અહમ જાતઃ, મારો હમણાં જન્મ થયો, જન્મ દિવસ ઉજવીએ છીએ. હું હવે ક્યારે આ શરીર છૂટી જશે ખબર નહીં. મૃત, અથવા તો ઘણી વખત કોઈ વસ્તુ જતી રહે ને હું મરી ગયો. પોતે જીવે જ પણ હું મરી ગયો, કંઈક નુકસાન થયું માટે મૃત. પછી રીતે સુખી દુઃખી એ હું મારા જાતને માનું છું. એટલા માટે એનું નિરાકરણ કરતા કે છે 25મા શ્લોકમાં, નિર્વિકારો નિરાકારઃ નિર્વદ્યોऽહમ અવ્યયઃ. નિર્વિકારો નિરાકારો નિરવદ્યોऽહમ અવ્યયઃ. નાહં દેહો અસદ્રૂપઃ નાહં દેહો અસદ્રૂપઃ. જ્ઞાનમ મિત્યુચ્યતે બુદ્ધૈઃ. કારણ કે આપણને આ દેહનો હુંનો ખ્યાલ બહુ દ્રઢ થયો છે, માટે સતત કીધા કે નાહમ દેહ, હું દેહ નથી. કારણ કે અસદરૂપ છે. કેમ અસદરૂપ છે? તો પેલા કહે છે કે જેને હું માનું છું સુખી છું, દુઃખી છું, હું જન્મ્યો છું, આ બધું શું છે? એ વિકાર છે. પણ હું તો કહું છું નિર્વિકાર, જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી. સુખી દુઃખી બધું જે માનીએ છીએ વિકાર છે, માટે કે નિર્વિકાર. અને એટલે કે નિર્ગતા વિકાર, જેમાંથી બધા વિકાર જતા રહ્યા છે. કયા પ્રકારના? જન્મ, મૃત્યુ, સુખ દુઃખ, એ બધા પ્રકારના વિકાર જતા રહે. તો એ કોના વિકાર છે? દેહ ધર્મતા. આ જે બધા વિકાર છે એ તો દેહનો છે. જન્મ દેહનો છે, મૃત્યુ દેહનો છે, વૃદ્ધાવસ્થા દેહની છે. બસ સમજીને પછી જે કરવું એ કરું. દેહમાં પીડા થતી હોય, આપણે જોશું આના આવશે, તો પણ આપણે કહી શકીએ કે હું એનાથી અલગ છું. એ પછીના શ્લોકમાં વધારે વિસ્તાર કરીશું. પણ ટૂંકમાં કહે છે આ નિર્વિકાર છે, બધા દેહના ધર્મ છે. અને એટલા કાર્ય હું નિરાકાર. નિરાકાર જે દેહ છે હું નથી જો આકાર પણ ક્યાંથી હોય? નિરાકાર દેહ આકાર રહિત. અતએવ નિર્બધ્યઃ. નિર્બધ્યનો અર્થ બીજું કે છે વાત પિતાની જન્ય આધ્યાત્મિકાદિ તાપત્રય રહિત. એટલે નિર્બધ્ય, આમ તો નિર્બધ્ય એટલે છે જે શબ્દ સરસ છે એનો આ તો નહીં જોયું છે, નિર્દોષ. ઓકે, નિર્દોષ શબ્દ. નિર્બધ્ય એટલે કે જે નિર્દોષ છે, જે નિંદનીય નથી. નિર્બધ્ય નિંદનીય નથી. નિરવધ્ય જે નિર્દોષ છે, અને માટે જ અહમ અવ્યય, અને એટલા માટે જ હું અવ્યય વિનાશ રહિત છું. નાહમ દેહો અસદરૂપ. આ દેહ કેવો છે? અસદરૂપ એટલે મિથ્યા. અસદ એટલે જે ખરેખર નથી, છતાં એ સાચું હોય એવું લાગે છે. જેના હોવા માટે એ બીજા પર આધારિત છે, એને કહેવાય અસદ. એટલે મિથ્યારૂપ શરીર છે એવું નથી, એને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. ઓકે, આપણે થોડું જોઈએ. અથવા તો કાલે આપણે આગળ જોઈશું. આજે 25 શ્લોક જે ગઈ વખતે કર્યા હતા એ પૂરા કર્યા અને આગળ જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ
बुद्धिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः।